વાવવાનું છે ઓળદર કાલ પોરી લાગત આજ ના લઈ જાય કે હા આજ ઓળદર લે જાય પણ ના નેદવા જાવું કામ છે તે અમારે ખેતરી કે સોમોન ગા ને ઓમ જઈએ થોડુંક જીરું હે ઈ નેદવાનું હે બાકી બીજા તો ઘઉં હે ઘઉં મતલબ નહીં નેદવું પડે જોઈએ એમાં તો દવા છટાઈ ગઈ અને છાંટવાની હાલે બધું ભેગું કામ હાલે ના નેદા જાય પછી વાડીનું વારું ને પછી આખો રાહી ધીરે ધીરે નેદવાનું સ્ટાર્ટ થયું ને ખડી અમારે ઠાવકું થાય કે ખડ મલકનું આગળ જો જોઈજે ના જાય હા મારે ને બીજા ખેતરો એ નો જાવ ને વાડી હોય તો એમાં હાલે જોવાય છે બીજા ખેતરો તારે કોઈ તાર જવાનું હોય આ નકર હોય તે નીકળીએ તે વેલા નેદવાનું સ્ટાર્ટ થઈ જાય હાલો પૂગતા વાર લાગી હજી 20-25 મિનિટનો રસ્તો થાય કે 20 મિનિટ મોડું થાય પાછું મોડું જ થાય આપણે 9:30 જ જઈએ ત્યાં કરીએ તો 9:30 થઈ જાય તો જઈએ मैंने हमारे खेतरी पुगवे में हाईवे थी यहाँ थी उतरे जाओ हमारा प्रस्तो है ना थी सीधो हाईवे ने जाओ हाईवे जवाय पण हमारे घूमरो मारो पड़े ने टाइट हाईवे लागे फूल थी थोड़ी मोटरसाइकिल धीरो आगे ये जादू सटू ने पुगवा है अरे प्रस्तो है ना थी मोड़े जाऊं कि ना थे हमारे हाउ टुकड़ू थाई आडे थोड़ जावा में ने बीजी वाड़ी ने वावेतर घઉં ને જીરું ને વાવ્યું ને તો દુનું પાસી ન આવે વિડીયો શૂટ કરી તમને પણ દેખાડી વિડીયો શૂટ થાય એટલો કરી નેદવાનું હોય તો કેટલોક થાય જીરું નેદવાનું થોડુંક હોય પણ નેદ મલકનું હોય તે થાય ને એટલો શૂટ કરી ગયાના જીરું હન ખડી એવું રૂપારું ખડી પર ફૂલ હે હાઈવે થોડીક ટાઈટ લાગતી હતી બેઠા ઘઉં હે 2 કટકી છે વીઘા 1.5 વીઘા જીરું હે તે નો થાય વીઘા 1.5 વીઘા થઈ જાય ટાઈટ લાગે ટાઈટ લાગે હાઈવે ફૂલ ટાઈટ લાગતી પવન કાઠે કાઠે ઓલી પર એટલું ને થોડા થોડામાં ત્યાં લાઈટ ગઈ ને આવી ને પાણી બધું અત્યારે આવી નહીં થઈ ગયું બી રહી ગઈ રહી જાય એટલે દવા પીવડાવવાની અધૂરી હતી વડલો કેવો થાગો ક્યાં ઘોર થાગો હા લો હા ત્યાં છે અમારો કાઢલો કોઈને બેહું હોય તો આ ઘઉં છે હેટવા લાગે વંડી લાગે છે ઓલી પર ઉપલી કટકીમાં પડે છે હજી ઝાકર સેટી સેટી દેખાય ઘઉં નહીં નદવા પડે જીરું એટલું નદવાનું છે ને આમાં જો પેપડા હે કોયરો રૂપારો કેવો અસર અટાણે 5 વાગ્યા 5 વાગે તો ત્યાં થાય ખાવા હાંજ પડે ગઈ હજી 5 જ વાગ્યા ને બપોરે મોડું તો થઈ ગયું તો અમને તો વાગ્યા પાછું પૂગાને ખાધું ને ત્યાં 1:30-2 વાગે છે ને આમાં ને કોયલ આવી હતી પેપડો ખાવા એ રહેશે જ જોવા પેપડા મસ્ત હા પાકે ને એટલે મીઠા થાય મોગોટું છે હટા તો મોગોટા ખરાય વધારે પૂરતા ને આ હે ને ગુંદા છે આમાં ગુંદા આવે જે આથલા બનાવીએ ને એ આથલા બનાવીએ રોવાડા ટાઈમ જાય થોડુંક રોવાડાનું કામ કરી વાવીને ઓલી કરતી મંજુ ભાઈ જો ચોખા કર્યા કરવાના
ગરગીનો પાક મૂકે ને ચોખા કારા કારા કોઈ ને બધા મંજફી હમણાં નેદવા જાય ને ગરવાળા ચોખા ને કરી દે તો તાકાત આવે ને ગર ખાઈએ તો એ માટે આજે ગરવાળા ચોખા બનાવે કાંઈ ખીચડી હોય ને તે ગરવાળા ચોખા કારા કારા ઉસમાં હોય તો મજા આવે ખાવાની તેવામાં હે ને ગર ઘી નાખી દીધો લે પાક મૂકેલું તો સળે ઘડીક વાર રાખ્યું ને એટલે અસલ થઈ જાય ઢાંકીને મૂકી દઈએ તાપ જરીને જ રાખ્યું એને ભઠ્ઠામાં પાકી જાય જીરોને પછી ખડે મંજુભાઈ શા કરે ને શાક વઘારે ને અમે જાય પીવું દો બધું કામ કમ્પ્લીટ કરી લીધું ને અંજીર મને 2 ઝૂલ્યા ને જો આમાં હે ને શેક લાવી શેકતા કર્યું પાયકા કે જો આ સાસુ મારે આમાં પણ શેક કરે ને પછી મૂકી આ હે ને પાકલ હે એવું બધા ભેગાથી પાકી પછી હાવ ને જ પાક્યું ન કરતા મને શેકલા ખાઈ જાય જરીક કાસેલું રે ના ટેસ્ટિંગ ને અસલ ફૂલ પાકે ને તો અસલ થાય તો ફૂલ ને જ પાકતું થોડું પાકે ને તો શેકલા ખાય એની કીક ખાવાનું તા જોઈએ ને સારી 2 હે હજુ 2-3 હે પણ આપણે ખાવા એટલા અમે એમ ખાવા એટલા તોડીએ બીજા શીખલા ખાય બહુ કોઈ ખાતું નથી કેવું પાડે અને સુગંધી પેપડા ટાઈપનો જ આવે આ બે તો માથે નહીં દુખે બોલી કરે હે મંજુ ખાઈને જે ખાવા અહીં હતો દે